ગુજરાત સરકાર દ્વારા પંચાયત વિભાગમાં મોટી ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં લેબોરેટરી ટેકનિશિયન 108 જગ્યાઓ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર MPHW 420 જગ્યાઓ અને જુનિયર ફાર્માસિસ્ટ 164 જગ્યાઓ અને ફિમેલ હેલ્થ વર્કર 1948 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે। આ ભરતી માટે ઉમેદવારો 15 એપ્રિલ 2026 થી 10 મે 2026 દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકે છે। અરજી કરવા માટે ઉમેદવારે ઓજસ વેબસાઇટ ગુજરાત ગવર્મેન્ટ પર જઈને રજીસ્ટ્રેશન કરીને જરૂરી વિગતો ભરી ફોટો સહી અને દસ્તાવેજ અપલોડ કરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે। પગારની વાત કરીએ તો પસંદ થયેલા ઉમેદવારને શરૂઆતમાં સરકારના નિયમ મુજબ ફિક્સ પગાર આપવામાં આવશે, અંદાજે 19,900 ની આસપાસ, અને પછી નિયમિત પે સ્કેલ મુજબ 63,200 સુધીનો પગાર મળશે। ઉમેદવારે ધ્યાન રાખવું કે ફોર્મ ભરતી વખતે તમામ માહિતી સાચી ભરવાની છે। ખોટી માહિતીના આધારે અરજી રદ થઈ શકે છે, તેમજ છેલ્લી તારીખ પહેલા જ ફોર્મ સબમિટ કરવું જરૂરી છે, કારણ કે છેલ્લી ક્ષણે સર્વર સમસ્યા આવી શકે છે। આ એક સારી સરકારી નોકરી મેળવવાની તક છે, એટલે જે ઉમેદવારો લાયક હોય તેઓએ સમયસર અરજી કરી લેવી। વધુ આવી જ કામની માહિતી માટે મને ફોલો કરી દેજો અને હા, સ્ટાર મોકલવાનું ભૂલતા નહીં। બાય બાય।